સમગ્ર સરપંચ જગતમાં પ્રેરણા આપે તેવા અભિગમથી કાર્ય કરી રહેલ વાવ ગામ પંચાયતના સરપંચ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વાવ ગામ પંચાયતના હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા જેઠુભા ગોહિલ ભ્રષ્ટાચાર વિરોધી એક મોટી ચેલેન્જ સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે। સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ફક્ત 3 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ગામના વિકાસ માટે લોકોના ખરેખર દિલ જીતી લીધા છે। સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, પાણી, રોડ તેમજ દુકાનો અને ગામમાં આવેલ દરેક ધાર્મિક સ્થળ પર ડસ્ટબિન જેવી પાયાની સુવિધા પૂર્ણ કરી ઉમદા કાર્ય કર્યું છે। સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં અમુક ગામોમાં વિકાસના નામે શૂન્ય જેવી પરિસ્થિતિ જોવા મળે છે। તાજેતરમાં જ સરપંચ સામાન્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સરપંચને ટકોર પણ કરવામાં આવી હતી કે કટકી અને કમિશનથી દૂર રહી ગામના વિકાસના સહભાગી થવું। ભ્રષ્ટાચારના ખાસ વિરોધી વાવ ગામ પંચાયતના સરપંચ તો ખુલ્લેઆમ ચેલેન્જ આપી કહી રહ્યા છે કે મારી 5 વર્ષની ટર્મ દરમિયાન હું કોઈ ભ્રષ્ટાચાર નહીં કરું અને ભ્રષ્ટાચાર નહીં થવા દઉં। જો કોઈ વ્યક્તિ મારી ટર્મ દરમિયાન મારા ઉપર ભ્રષ્ટાચાર સાબિત કરી દેશે તેને 5 વર્ષના તમામ કરવેરો હું એટલે કે વાવ સરપંચ તરીકે ભરી આપીશ, તેમજ 26મી જાન્યુઆરીના દિવસે તે વ્યક્તિનું જાહેરમાં ફૂલહારથી સ્વાગત કરીશ। આવું વાવ સરપંચ જેઠુભા ગોહિલ દ્વારા મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું। ત્યારના સમય આવી ચેલેન્જ કરવી એ બહુ અઘરી વાત છે, છતાં પણ જેને કરી બતાવવું છે તે કરીને બતાવે જ છે। સતત કાર્યશીલ અને ભ્રષ્ટાચારના તદ્દન વિરોધી એવા અમારા સરપંચ ઉપર અમને ખૂબ ગર્વ છે અને દરેક ગામમાં જેઠુભા જેવા સરપંચ હોય તો ખરેખર ગામના વિકાસ જરૂરથી થાય એવું આશાવાદ સાથે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, સિહોર। વાવ જેઠુભા અજુભા વાવ ગામ સરપંચ શ્રી જે આ હવે અત્યારના સંજોગમાં ભ્રષ્ટાચાર થાય છે એવો ભ્રષ્ટાચાર મારે કરવાનો નથી થતો। મારે ગામની સેવા કરવાની છે અને જો કોઈ મને પકડી દે સાબિત કરી દે પકડી તો એનો 5 વર્ષનો વેરો ભરી દેવો અને એને ગામ વચ્ચે 26મી જાન્યુઆરીથી એનું સન્માન કરવાનું મારે અને એનો ઘરવેરો 5 વર્ષનો ભરી દેવાની જવાબદારી મારા ખિસ્સાના પૈસે હું વેરો ભરી દઈશ। હું સરવૈયા સંજયભાઈ વાલજીભાઈ ઉપસરપંચ, મારા સરપંચ શ્રી જેઠુભા અજુભા ગોહિલ અને અમારા સભ્યના પેનલના સભ્ય છે મહાવીરસિંહ ગોવિંદસિંહ ગોહિલ। અમારા 3 જણાની અમારી પેનલ છે અત્યારે અને અમે ચૂંટણી અમારા ગામમાં થઈ છે। ચૂંટણીમાં અમે લોકો અમારા જેઠુભા અજુભાની સરપંચ તરીકે નિમણૂક થઈ છે। અમારા ગામનું 304 જણાની વસ્તી છે, બરાબર। વસ્તી અમારે 304 જણાની છે, પણ અમારું ગામ સંપેલું છે, નાનકડું છે, કેમ પંખીના માળા જેવું અમારું ગામ છે એમ અમારું ગામ છે સોનબાનું વાવ તરીકે। અમારા ગામમાં એ રીતની બધાને ભ્રષ્ટાચાર થાય અમારા ગામમાં, તમને લાગે ભ્રષ્ટાચાર લોકો કરે છે એ થાય છે, એનો વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો, અમારા સુધી તેની જાણ કરો। અમારી ભૂલ છે અમે સ્વીકારી લઈશું, અમને કોઈ જાતનો વાંધો નથી। ભ્રષ્ટાચાર થાય અમને કયો, અને ગામના નાના 10 વર્ષથી માંડીને 60 વર્ષના વૃદ્ધોએ ગમાઈ દે એની વાત સાંભળી છે, એટલે કોઈ પણ તમારે મારી ભૂલ હોય, તમારી ભૂલ દેખાતી હોય અમને તમે કહો, અમે નિરાકરણ લાવીશું। અને સોશિયલ મીડિયામાં તેનો વિડીયો બનાવો, ભ્રષ્ટાચાર અમે લોકો કરીએ એનો વિડીયો બનાવો, વિડીયો બનાવીને તમે સોશિયલ મીડિયા અપલોડ કરીને અમને દેખાડો। ભ્રષ્ટાચાર તમે સાબિત કરશો તમારો 5 વર્ષનો વેરો અમારી પેનલ ભરશે અથવા જેઠુભા અજુભા સરપંચ એ પોતે ભરશે 26મી અને એમનું અમે 26મી જાન્યુઆરીને એનું ફુલહારથી સ્વાગત કરીશું।